શ્રી નારાયણ સેવા સમિતિની અનોખી સેવા 30 અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરાશે। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવ સેવાના ક્ષેત્રમાં એક વધુ પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત પૂજન કરીને હરિદ્વાર લઈ જવાની સેવા શરૂ કરવામાં આવી હતી। આ સેવા કાર્યનો મૂળ વિચાર શાસ્ત્રી શ્રી ભાવેશ પંડ્યા દ્વારા આપવામાં આવ્યો હતો। તેમણે વિચાર વ્યક્ત કર્યો હતો કે કોઈ વ્યક્તિના અવસાન સમયે પરિવારજનોને અંતિમ વિધિ માટે જરૂરી પૂજા વિધિનો તમામ સામાન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે, સાથે જ મૃતકના અસ્થિઓને હરિદ્વાર ખાતે ગંગાજીના પવિત્ર કિનારે વિધિવત પૂજા અર્ચના સાથે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરવાની સેવા પણ શરૂ કરવામાં આવે। આ સેવા ભાવનાથી પ્રેરાઈને શ્રી મંથનભાઈ ડાભીએ માત્ર 20 વર્ષની નાની વયે આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો। સામાન્ય રીતે આ ઉંમરે આવા સેવાકીય અને સમાજ ઉપયોગી વિચારોને સાકાર કરવા મુશ્કેલ ગણાય છે, છતાં તેમણે લોકોની નકારાત્મક વાતોને અવગણીને સમાજ હિતના કાર્યને આગળ વધાર્યું। આ સેવાકીય અભિયાનમાં શ્રી નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા દ્વારા હસ્તી મૂકવા માટે લોકોની વ્યવસ્થા કરી છે, તથા શ્રી ભૂતેશભાઈ શાહનો એક વર્ષ અંતિમ વિધિની કીટ પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો, જેના પરિણામે શ્રી નારાયણ સેવા સમિતિની સ્થાપના થઈ અને સમાજ માટે એક અનોખી સેવાનો પ્રારંભ થયો। આ પ્રસંગે ભૂદેવોના સાનિધ્યમાં તમામ અસ્થિઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા સમગ્ર સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે, જેથી પરિવારજનોને ધાર્મિક વિધિઓ માટે કોઈ આર્થિક બોજ ન રહે અને તેમના સ્વજનોની અંતિમ ઈચ્છા તથા ધાર્મિક પરંપરાનું પાલન થઈ શકે। સમિતિના સેવાભાવી કાર્યકરો વર્ષોથી માનવ સેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા છે અને અંતિમ વિધિ સેવા કીટ તેમજ હરિદ્વાર અસ્થિ વિસર્જન જેવી સેવાઓ દ્વારા સમાજને અમૂલ્ય સહાય પૂરી પાડી રહ્યા છે। રિપોર્ટર CK બારડ। મારું નામ ભાવેશભાઈ પંડ્યા, ભાગવત કથાકાર। નારાયણ સેવા સમિતિ ધંધુકામાં મંથનભાઈ સંભાળી રહ્યા છે અને આ નારાયણ સેવા સમિતિ એક સેવાનું કામ કરી રહી છે અને એ સેવા પણ કેવી કે જે વ્યક્તિ દિવંગત થયા હોય એ દિવંગત વ્યક્તિના પહેલાં તો એને એક કીટ આપવામાં આવે કે જેમાં ચંદન સુખડના લાકડા હોય, 1 કિલો ઘી હોય, જવતલ હોય, કફન હોય, પુષ્પની માળા હોય, કાળી માટલી હોય, માચીસ સુધીની બધી સેવા આપવામાં આવે છે। એમાં પણ ઘણા સહભાગી છે અમારા ચણાવાળાભાઈ પૃથેશભાઈ અને નંદુભા પણ અમારી સાથે છે। સહકાર સૌનો સારો છે અને બીજી સેવા એમાં જ રહીને કે એ વ્યક્તિના જે અસ્થિ છે એ અસ્થિ ગંગાના કિનારે હરિદ્વાર જઈને અમે એનું તર્પણ કરીને એ અસ્થિને ગંગામાં વહેવડાવીએ છીએ, જેથી જે પણ દિવંગત આત્મા છે એ આત્માની મુક્તિ થાય એટલે શાંતિ મળે। ઘણા બધા શાસ્ત્રોમાં લેખન એવું છે, લખાયેલું છે કે ગંગામાં જો અસ્થિ પધરાવો ને તો એ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય। તો બસ એવા સંતોના ઋષિમુનિઓના કાર્યને લઈને અમે આગળ વધેલા છે। એમાં ધંધુકાની અંદર આ કાર્ય સંસ્થા સ્થાપના કરી છે। તો ધંધુકાના વ્યક્તિ તો ખરા જ, પણ એક એવો પણ મનનો લોભ કહેવાય કે ભાવ કહેવાય કે આજુબાજુના દરેક વિસ્તારના વ્યક્તિઓ પણ આ સેવા કાર્યમાં જોડાઈને આ કાર્યને આ જેવા વ્યક્તિઓ છે આ બધા વ્યક્તિઓને મુક્તિ, કારણ કે હરિદ્વાર જવું હોય તો હરિદ્વાર એમને ન જવાય, ઘણો બધો ખર્ચો થાય। નાનામાં નાનો માણસ, ગરીબમાં ગરીબ માણસના અસ્થિ હરિદ્વાર લઈ જઈએ અને એમાં પણ 4 વ્યક્તિ એવાને લઈ જઈએ કે જેને હરિદ્વાર જોયું જ નથી, એવી પણ આ એક સેવા છે। તો આ સેવા કાર્યની અંદર આપ સહભાગી થાવ, બસ સહકાર આપવાની જરૂર છે, આ કાર્યને ધપાવીએ। નમો નારાયણ, નમો નારાયણ। સતીશપુરી ગોસ્વામી, ભદ્રેશ્વર મહાદેવ। ખરેખર તો આ એક ભગીરથ કાર્ય કહેવાય। ઘણું બધું ખર્ચવા છતાં મનને શાંતિ ન મળે, આપણને સંતોષ ન થાય। આજે આ નારાયણ સંસ્થા એવું આ કાર્ય કરી રહી છે, તો હું તો એટલું વધારે ન કહી શકું કે આમાં બધા સહભાગી બનો અને એમના કાર્યને સફળતા મળે એવો આપણે દરેકે પ્રયત્ન કરવો જોઈએ। કારણ ભૂદેવે હમણાં જ વાત કરી કે ઘણો બધો ખર્ચો કરવા છતાં ત્યાં ગયા પછી પણ અસ્થિ વિસર્જનમાં ખરેખર શું આપણે સંતોષે નથી, ખબર નથી, પણ આ એક એવો ભાવ, એક એવી ઈચ્છા એમને વ્યક્ત કરી કે જેના કારણે અહીંથી જ આપણે સંતોષ થાય। તો આમાં હંમેશા બધા સહભાગી બને। બીજું તો હું શું કહું, સહભાગી બનો અને આ કાર્યમાં બને એટલો સપોર્ટ કરો, જેથી આપણે ખોટા દોડી નહીં। ચિંતા તો આ લોકોને કરવાની, ચિંતા આપણે કરવાની નથી। ચિંતા એમને છે આ માત્ર તમારે અસ્થિનું જે કંઈ પૂજન થાય એ કરીને એને અર્પણ કરવાનું, આટલું જ કાર્ય કરવાનું છે। તો આમાં સહભાગી બનો। નમો નારાયણ। મારું નામ
પરમાર ગૌતમભાઈ કરશનભાઈ, મારા માતૃશ્રીના અસ્થિ અહીંયા નારાયણ સેવા સંસ્થાની અંદર રાજપીપળાના ભાવેશ બાપુના હસ્તે શુદ્ધિકરણ કર્યા અને શુદ્ધિકરણ કર્યા બાદ આને શાસ્ત્રી ઠેઠ હરિદ્વાર લઈ જશે અને ત્યાં એમની વિધિવત રીતે પધરાવી અને દરેક આત્માનો મોક્ષની ગતિએ જાય એવો સતત આ નારાયણ સેવા સંસ્થા પ્રયત્ન કરી રહી છે. તો અમે એને આભારી છીએ. ઓમ નમો નારાયણ. અલ્પેશ ભીખાભાઈ, મારા બાપુની અસ્થિની વિધિ કરવા માટે અહીંયા આવેલ હતા. હું મોરબીથી આવ્યો છું ને હરિદ્વાર માટે અસ્થિ લઈ જવાના છે. અમારાથી અહીંયા પોગાય એવું નથી, એના માટે બાપુ આ સુવિધા સેવા કરી રહ્યા છે. એના માટે વિધિ કરવા માટે આવેલા છે. એટલે એ માટે અમે સંતોષ છીએ.